એક ભૂલ અને ચૈતર વસાવાનું કરિયર ખતમ. તમે વિચાર કરી શકો છો કે હાલ ગુજરાતની અંદર ચૈતર વસાવા સાથે જે થઈ રહ્યું છે ને બિલકુલ ખોટું થઈ રહ્યું છે. કારણ કે ચૈતરભાઈ વસાવાની એક ભૂલ છે ને એ ભૂલ હું તમને બધા લોકોને આગળ વિડીયોમાં બતાડવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. અત્યારે ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, બીજરાજ સોલંકી, ચૈતરભાઈ વસાવાની વારે જાઓ. તમે ચૈતર વસાવાને સપોર્ટ કરો, કારણ કે ચૈતર વસાવા હાલ અત્યારે જેલમાં પાંજરામાં પુરાયા છે. અને આદિવાસી ભાઈઓ, હવે તમે બધા લોકો મેદાનમાં આવો, કારણ કે ચૈતર વસાવાને સપોર્ટ કરો, કારણ કે ચૈતર વસાવા અત્યારે જેલમાં એકલા પડ્યા છે. જે આ મિત્રો વાત કીધો, મને નથી લાગતું કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવે 2027 ની ચૂંટણી સાથે. શું સૌથી મોટું કાવતરું થઈ રહ્યું છે કે 2027 ની ચૂંટણી આવે ત્યાં સુધી ચૈતર વસાવાને જેલમાં રાખવામાં આવે? શું ચૈતર વસાવા સાથે ખોટું થઈ રહ્યું છે? જે આ મિત્રો વાત કીધો, આદિવાસી સમાજના ટાઈગર નેતા ચૈતર વસાવા હાલ જેલમાં પાંજરે પુરાયા છે. પરંતુ એની પહેલા મેં તમને બધા લોકોને આગળ વિડીયો સ્ટાર્ટ થયો ત્યારે કહ્યું કે ચૈતર વસાવાની એક ભૂલ. કઈ ચૈતર વસાવાની ભૂલ છે? તમને બધા લોકોને ખબર છે કે તે આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા હતા. તે આમ આદમી પાર્ટીના નેતા છે. તે એક આમ આદમી પાર્ટીના એમએલએ છે. જે આ મિત્રો વાત કીધું, તે ભાજપના એમએલએ હોત ને, ભાજપમાંથી લડતા હોત ને, તો મને નથી લાગતું કે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજાની વાત તો દૂર છે, પરંતુ જેલમાં પણ નાખે. જે આ મિત્રો વાત કીધું, હાલ સોશિયલ મીડિયાની અંદર હાહાકાર મચ્યો છે કે આદિવાસી ભાઈઓ અત્યારે એકતા દેખાઈ રહી નથી. કારણ કે ચૈતર વસાવાને આપણે ચોડાવવાના છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી ચૈતર વસાવાના સપોર્ટમાં આપણે બોલી શકીએ, વિડીયો બનાવી શકીએ. તો આદિવાસી ભાઈઓ એક થાવ અને જલ્દીથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમે બધા લોકો જાણો છો, હું પણ જાણું છું કે ચૈતર વસાવાના એવી રીતે તારીખો પડી રહી છે, પરંતુ ચૈતર વસાવાને જામીન નથી મળતા. બિલકુલ મિત્રો વાત કીધું, આદિવાસી ભાઈઓ હવે એકતા મેળવો અને ચૈતરભાઈ વસાવા માટે નારાઓ લગાવો કે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢો. જેલ કા તાલા તૂટેગા, આપ ચૈતર વસાવા છૂટેગા. જે આ મિત્રો વાત કીધો, વિડીયો બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ ભલે પલની અપડેટ લાવતો રહું. આવતો આજનો વિડીયો ગમે તો શેર કરો. આપણે એક નવો વિડીયો મળી જાય. બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને બધા લોકો આ વિડીયોને બને એટલો શેર કરી દેજો. તમારી બધા લોકોની શું રાય છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટવા જોઈએ કે નહીં? કમેન્ટ કરો, શેર કરો. ધન્યવાદ.